અરે બાઈ, જાડું કાઢીને તો મારી કેળું ભાંગી ગઈ. હાથમાં જાડું લઈતી તો એમ થાય કે જાણે ગઈઢી થઈ ગઈ. હે ભગવાનજી, હવે કોક તો મારા ઘરવાળાને સમજાવો કે કમવારી રાખી દે, નકર કેળું ભાંગી જશે મારી તો. આ મારા રોયા કચરો કોણ કરે ને બોર કોને કાઢવો પડે. હવે તો છે ને ભૂતળા પાસે ઝાડુ મરાવશે. પાડોશી દેખી જશે કેસે કે કા તમે તો કામવારી નથી રાખી, દોડાયા થોડ્યા આવશે. હે ભગવાન, આ એક આડોશી પાડોશી દેખી ન જાય. હો મારે હવે જીવનમાં એક જ કામ રહી ગયું તું, કચરો પોતો કરવાનો ને બોર કાઢવાનો ને. મેં નીકળી ઝાડુ લેકે રસ્તે પે કચરા આયા. પછી શું બોર કાઢીને આવતી રહી. આજે તો ભૂતળાની ખબર કાઢવી છે. કાલ માર જાડું તીએ તને ખબર પડે કામવારી કેમ નથી રાખી દેતો. જતો આવા ભર શિયાળામાં 5 વાગે ઉઠીને ખડકી બોરવા આવી પડે. એમાં પાડોશી દેખી જાય તો ઉપાડી. એક તો મોટા મોટા બોલ બોલાઈ ગયા છે. જલપાબેન કે રેશમા ભાભી દેખી જાય એના પહેલા તો ભાગી જ જાવ ઘરમાં. મારું મોઘા ભાવનું જાડું છે રહી જાય છે. આ જલપાબેન ને રેશમા ભાભીની બીકમાં તો ખૂણામાં જો તો કચરો રહી ગયો. ડોસીમાં દેખશે તો કેસે કેવું અધવલાલું કામ કર્યું. અને પોતે તો ઈથી ને પરવું કરે લાગે ની જાડું માર્યું છે. અમાર તો ખૂણામાં જ રહી જાય. અહીંયા ને તો અંધે કચરો ને કચરો. ઓ ભૂતળી બેન, જાડું લઈને બોર કાઢતા લાગો. આ ડોકરીએ રહી ગીતી નક હાયા વગરની, બોલ્યા વગર તો હાલે જ ની મૂંગી. શું વિચારો છો ભૂતળી બેન, કામવારી નથી આવી લાગતી આજે? હે હા હાચી વાતો. જલપાબેન જ છે ને બીજો જ દિવસે ને કામવારીએ ખાડો કર્યો લ્યો. બીજા દીએ ના આવી. કામવારી તો હોય ત્યાં આવે ને, ન હોય તો પછી જાડું જ લઈને ફરવાનું હોય. કઈ પાસે જાઓ છો જલપાબેન? કાંઈ નહીં ભૂતળી બેન, તમારા હાથમાં જાડું જોયું ને ત્યાં આવી. મેં કીધું તમારા ઘર તો કામવારી છે ને કેમ જાડું લઈને ફરો રહ્યા. હાન કોકના ઘરમાં દખલગીરી કરવા તો પૂંગી જવું પડે ને, ડોકરી તેમાં. હાલો તો ભૂતળી બેન, ભલે હો સીતારામ. તું જા એટલે બસ, બીજું કાંઈ નહીં. કેવી કોકના ઘરમાં નજરું નાખવા પૂંગી આવે. લે જલપાબેન નામાં તો મગજ જ નથી. હું બોર કાઢું ન કાઢું તમારે શું પંચાયત કરવાની જરૂર હોય. હવે 4 ઘરે જઈને તો કેવા જશે ભૂતળી બેન જાડું મારતા હતા, હાલતી ન થાવ ને. હવે તો છે ને મારે ખડકી બોવારવી જ નથી. ભૂતળાની જ મૂકો છે. તાર કામવારી ન રાખી દેવી હોય ને તો તું બોર કાઢી લે. હવે આડોશી પાડોશી કેટલાક દી મનાવા મારે. એમાં આયા જલપાબેન તો માથાનો દુખાવો ગમે અહીંયા પૂંગી જ જાય ને પોતે 4 ઘરે ફરશે ને વગોણા કરશે. જલપાબેન ને તો એક દી લેવા પડશે હરફેડમાં, ત્યાં જ ખબર પડશે કેવું પડશે. તમે હંધાઈને ઘરે નજરું નાખવા જાતો હો ને તો ભલે જાતો હો, પણ મારે ઘરે ન પૂંગી આવજો. જલપાબેન હંધાઈની સમસ્યા હે. હેલો, એકચ્યુઅલીમાં હું અત્યારે શોપિંગ કરવા જાઉં છું રે. હા ના એ અત્યારે પોસિબલ જ નથી. જુઓ તો જલપાબેન, ભૂતળીબેન કેવી વાયડાઈ કરે છે રહ્યા કા. અને આપણે આવું ફેન્સી બોલી તો ઓહો. તીએ રેશમા ભાભી આપણને તો ફટાક દીનારું કહી દે. વાયડાઈ શું કરો, સાના મને ગુજરાતી બોલો ને પોતે જો તો વાયડાઈ માંડી છે. હામલા વ્યક્તિને તો એવું થતું હશે કે ભૂતળીબેન ઓહો કેવા ફેન્સી છે. ભલે ને અહીંયા તો ભેહાન પોદરા ઉપાડતા હોય. હા સાચી વાત હો રેશમા ભાભી. શું ખબર જલપાબેન આપણને જોઈને વાયડાઈ કરતા હોય, એવું હોઈ શકે. ત્યાં રેશમા ભાભી કેટલા દિવસ ત્યાં માંડી રાખ્યું છે કે ઘરે કામવારી રાખી. કાંઈ કામવાર નથી આવતી. આજ પોતે જાડું લઈને ફરતા હતા. જલપાબેન બીજું કાંઈ નથી, ભૂતળીબેને ખોટી વાયડાઈ છે. હા તે હોશિયારી કરે ખાલી. નકા હું તો મારી નજરે જોઈને આવીશું બોવાર કાઢતા હતા ખડકીએ. પાછા તો શું કે ખબર કે કામવારી નથી આવી. જાઓ હવે તમે જ કામવારી છો તમારા ઘરની. હા જલપાબેન વાત સાચી હો તમારી. જો આ પાસે આયા છે, જોઈએ બોલાવે છે કે બોલાવતાય નથી. ઈ ના બોલાવે જલપાબેન. હા ક્યારની રિક્ષાની વાટ જોઉં છું રી, પણ ઓટો આવતી નથી રહી. ઓલો બુક કરીને આવું. આટલા દી તો રિક્ષામાં ડોલા ખાતા ગયા ને હવે વાયડાઈ કરે ઓલો બુક કરું. જોઈ કેવી હોશિયારી કરે હે જલપાબેન. હું તને 10 મિનિટમાં કોલ કરું છું, તમારો વેઇટ કરજે. ઓકે? હા મારી પર ટિકિટ લઈ લેજે લાલો સિનેમાની. ઓકે? જલપાબેન પિક્ચર જોવા જાય છે રા પિક્ચર. રેશમા ભાભી વાયડે તો એવી કરે છે રાજાણે શહેરમાંથી આયા હોય, ભલે નિયા તો પોદરા ઉપાડતા હોય. રૂક ને 1 મિનિટ પૂછી લઉં. એક્સક્યુઝ મી. હા બોલો. આ રિક્ષાનો ક્યારનો વેઇટ કરું છું, ક્યારે આવવાની છે? આજે તો નહીં આવે હો તમારી રિક્ષા બેન.
ઓ માય ગોડ, મારી લાલો સિનેમા મિસ થઈ જશે. અમને ટિકિટ આપી દે ને, અમે જતા આવી. ઓકે, થેન્ક યુ. જો તો ભૂતળી બેને તો વાયડાઈ માંડી. થેન્ક યુ કીધી આવડ્યું વરી. અંગ્રેજી તો એવી ઝાડે છે ને જલપાબેન, જાણે મને જ એકને અંગ્રેજી આવડતી હોય. તીએ નહીં તો વાહમાં આવવા દો, બહુ વાયડાઈ કરે છે ને ખબર પાડીએ. શહેરની જેડલ આવી એટલે વરી હું કઈ વાયડાઈ તો કરવી પડે ને, હે જલપાબેન? હા તો યાર એક કામ કરું છું, તું આવ ને મારા ઘરે, મને લઈ જા. હા યાર, લાલો સિનેમા તો મારે જોવી જ છે. પ્લીઝ આવ ને. હે રેશમા ભાભી, પેલા તો ફોન બારે લઈને નીકળતા ત્યાંય ખબર છે ને ભૂતળી બેન, ફોન બારે શું લઈ આવો હોય, વાયડાઈ શું કરવી હોય, ને હવે તો જુઓ પોતે રસ્તામાં વાતોય કરતા આવે. સાચી વાત છે જલપાબેન તમારી, વાયડાઈ તો વધી ગઈ છે એમની હમણાં. રેશમા ભાભી હમણાં તો હોશિયારી એવી કરે, જાણે પોતે કેવાય હશે ફેન્સી. ખબર જ છે ભેહાન પોદરા ઉપાડીને તો નીકળો છો, પાછા તો હોશિયારી કરે. હા સાચી વાત હો જલપાબેન તમારી, એમાં કાંઈ ખોટ નહીં. લાલો સિનેમા જોવી, હોશિયારી તો જો કરે, ફોનમાં જોઈ લો ને સાના માના. હે જલપાબેન, વાયડાઈ કેવી કરતા હતા, જાણે આપણને ઓળખતાય ના હોય કા. તીએ પાસે તો કે એક્સક્યુઝ મી, હવે એક્સક્યુઝ મી નો સ્પેલિંગ એ આવડે છે, નકામાં ગપ્પા ઝીલો. એ ભૂતળી, લુગડાને ઢગલા પડે છે, ધોઈ નાખ. ઘડીક તો હખેથી બેહવા દેતા જાઓ, નકે એવી જૂતા વડો તમે ધોઈ નાખો. માર ધોવાસ તીએ ધોઈ, રાડું ન દેજો ખોટી. કાલે તો રાતે ગઈ હતી ભાટકવા પિક્ચર જોવા. પિક્ચર તો મોબાઈલમાં આવે, પાછે જાય થિયેટરમાં જોવા. પૈસા બગાડવાનો તો જો શોખ થાય. તમને કોણ ના પાડે, તમે બગાડો ને તમને કોણ કે હંકરો પૈસા. કેવા ડોસીમાં કોણ જાણે કેવો અહીંયાનો જીવ ને કેવા પોતે. રૂગો હંકરવાનો જ શોખ, હંકરવાનો જ શોખ. વાપરો ને તો તાર મોજથી. એમાં પિક્ચર કેવું અસલ હતું, ઓહો મને તો જોઈને આંખે આહુણા આવી ગયા લે. ઓય હોય, આ તો વિડિયો કોલિંગ આયો લે. ઓહો એ ગોગડી ભૂતડી, આજ તો છે ને મેં તને ઠપકો દેવા જ ફોન કર્યો હે. એકલી વરી લાલો ફિલ્મ જોઈ આવીને મને તો કીધુંય નહીં. સેફટી હું જીએ જાઉં તીએ તને નથી કહેતી, હું જાઉં સુરી તું એ હાલ, તે મને કીધુંય નહીં જડબારી. ઓહો, આ તો ખોટી સ્ટોરી નખાઈ ગઈ. એ ગોગડી અમારી શહેરવાળી જેડલ નથી, ઈ આવી તી તેના ભેગે હું ગઈ તી લાલો ફિલ્મ જોવા. ગોગડી તું છે ને મારું માનીશ નહીં, મને તારા વગર ફિલ્મ જોવાની જરીએ મજા ના આવી. જા જા હવે ખોટારી, ખોટું તો જો બોલે, અસલ મજા લઈ આવી હશે, પણ કેવું તો ખરું ને કે મજા ના આવી તારા વગર. ઈ સ્ટેટસમાં તો નાખ્યું છે, ઘણીએ રાડું પાડતી તી, વાવ વાવ, રહી ગઈ તી નકા જોયા વગરની. હી ગોગડી, હવે આપણે બે જાય હાલ ફિલ્મ જોવા. ના તમારે હવે તું જોઈ આવ, મારે તાર ભેગે હાલવું જ નથી. અને હું વાયડાઈ કરતી હતી હે ભૂતડી, જલપાબેન કહેતા હતા કો હો એવો ફેશનમાં બોલે ને વાયડાઈ કરતા હતા ને કઈ. ગોગડી તને કહી દઉં છું, જલપાબેન નું નામ ન લેજે, અહીંયા સામે છે ને મારે વાયડાઈ કરવી પડે. અમારો અને જલપાબેન નો ઇસ્યુ તો કંઈક બીજો જ છે. હારું તો હજી કર, મારે શું. એ ઓ ગોગડી ભૂતડી હાચું કહું, બસ મને તો બહુ દુઃખ થાય કે તું મને લઈ નાગી લે લાલો ફિલ્મ જોવા. હા તે ગોગડી, મને બહુ દુઃખ થાય કે તું નથી મારે ભેગે ફિલ્મ જોવામાં, નકર મને બહુ મજા આવત ફિલ્મ જોવાની. જા જા હવે ખોટા બોલી. હવે તાર ઠપકો દેવાઈ ગયો હોય ને તો કટ કરું, મારે કામ છે, ગા ભાધવાન પડ્યા ઢગલો એક. એ હા ભલે ઓ સીતારામ. હા સીતારામ, ઓ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાલો ફિલ્મ જોઈને આવો ને પછી તમે જય શ્રી કૃષ્ણ ના બોલો, એવું કોઈ દી બને? હાલતા જાઓ ને જય શ્રી કૃષ્ણ કહેતા જાઓ. કીધીક તમે જોઈ આવજો લાલો ફિલ્મ, બાકી છે એક નંબર હો, મજા આવી ગઈ જોવાની. મને તો અસલ મજા જ આવી હતી, પણ ગોગડી સામે મારે કેવું પડે ને કે તારા વગર મજા ના આવી, બાકી ફૂલ મજા આવી. હવે તો હમણાં ડોસીમાં રાડું પાડવા મંડી જશે. ભલે હો, જય શ્રી કૃષ્ણ.